A family comedy છે. ગુડ મોર્નિંગ દિશા. દિશા હમણાં મારો એક્સિડન્ટ થઈ ગયો હોત એટલે કાલના છાપામાં સમાચાર આવી ગયા હોત. મોબાઈલ સાથે પાર્ટનો એક્સિડન્ટ અને નાસ્તાના ટુકડે ટુકડા. અત્યારે તો દિશાના મગજના ટુકડા ભેગા કરવા દે. દિશા ગુડ મોર્નિંગ. તારા માટે નાસ્તો તૈયાર છે. અરે આજો આજો આજો, મેં મારા હાથે બનાવ્યો છે ખાસ. કર. દિશા એ દિશા એક કામ કર, તું મમ્મી પપ્પા સાથે મૂવી જોઈ આવ અને મૂવી જોઈને છે ને પછી શોપિંગ મોલમાં જજે. ઘણું બધું શોપિંગ કરજે. અરે હું પૈસા આપું છું આજે તને. જા. દિશા એક કામ કર, મમ્મી પપ્પાને સાઈડમાં મૂકી દે, ચારુને પણ એકદમ સાઈડમાં મૂકી દે. આજે ભાઈ બહેન ફરવા જાય. હા આપણે બંને ફરવા જઈએ. અહીંયાથી છે ને પહેલા જ આપણે બાપા સીતારામના મંદિરે જઈશું. ઠીક છે? બાપા સીતારામના દર્શન કરીશું અને ત્યાંથી પછી પેલા મોટા ગ્રાઉન્ડમાં જઈશું જ્યાં જમનાદાસ બાપાનો સત્સંગ લાગેલો છે. સત્સંગમાં પ્રસાદ ખાઈશું આપણે બંને જણા. દિશા એ દિશા એ તો કે મોબાઈલ કેવો લાગ્યો તને? અરે પાર્થ વાત નહીં પૂછ. શું સુપર ફોન છે, શું ફીચર્સ છે આના, અને સાઉન્ડ ક્વોલિટી વાવ સુપર યાર. અને આ ફોન માંથી મેસેજ કરવાની શું મજા પડી જાય છે પાર્થ. અને આના ફોન્સ કેટલા પ્લેફુલ છે. અને તને ખબર છે આના કેમેરાની ક્વોલિટી શું રિઝલ્ટ છે. અરે ચારુ જેવી ચારુનો ફોટો આમાંથી પાડો ને તો એ પણ સારી દેખાય. દિશા હસ ને હવે. પણ એક વાત છે દિશા કે માણસની આંખથી સારો કેમેરો આજ સુધી શોધાયો નથી. શું પાર્થ, પણ એવો કેમેરા શું કામનો જેનાથી ફોટા ક્લિક તો થાય પણ પ્રિન્ટ ના નીકળે? એવું નથી દિશા, આંખ જે ફોટો ક્લિક કરે છે ને એની પ્રિન્ટ સીધી મગજ ઉપર પડી જાય છે. પ્લીઝ આ પાર્થ. હા દિશા જો ને, ફોટા જોઈને ખુશ થવું એટલે આપણા ભૂતકાળમાં જવું, આપણા પાસ્ટ ટેન્સમાં જવું. પણ જિંદગી હંમેશા આગળ જ ચાલતી હોય છે. હવે ફોટા જોઈને પાછળ જવું એનો કોઈ અર્થ નથી ને. હા, ફોટા ગમે તેટલા સારા હોય પણ પાડે છે કોણ? મશીન. અને આ દુનિયામાં માણસથી સારું મશીન હોય જ ન શકે. દિશા કેમેરા હોય કે ફોન, બનાવ્યું છે કોણે? માણસે. એટલે આપણે કોઈ પણ વસ્તુને માણસથી વધારે મહત્વ આપી જ ન શકીએ. હે ભગવાન. દિશા તું આ ફોન સાઈડ પર મૂકી દે અને નાસ્તો કર. આજો મેં તારા માટે નાસ્તો બનાવ્યો છે દિશા. પાનમાંથી કાઢ ભૂંગળા. પાટ નહીં કર. આજો મેં તારા માટે ખાસ નાસ્તો બનાવ્યો. પ્લીઝ કર લે ને. આવું નહીં કર મારી બહેન નહીં, મારી બહેન નહીં. જા ને, ડિસ્ટર્બ નહીં કર. ઓહો, આ સમસ્યા ખરેખર ખૂબ મોટી થઈ ગઈ છે. ચારો સંગઈ મેકઅપ પણ નથી કરતી. ઓહ એ ચારુ, દિશાની હાલત ખૂબ ગંભીર છે. તને ખબર છે હમણાં હું એની રૂમમાં એની સાથે વાત કરવા માટે ગયો પણ એણે જોયું પણ નહીં કે કોણ આવ્યું છે. તેમ છતાં મેં એની સાથે ઘણી બધી વાતો કરી. અરે એટલી બધી વાતો કરી ને. અને બધી વાતો ઉપર જાણે પથ્થર ઉપર પાણી, કોઈ જ રિસ્પોન્સ નહીં. હું એની સામે બડબડ કરતો હતો ને ફોનમાં જ ખોવાઈ લીધી. એમ એ ચારુ, દિશા ફોનમાં ખોવાયેલી હતી. એમ થયું? હા, અરે મેં કેટલી બધી કોશિશ કરી. મેં તો એ દિશાને એમ કહ્યું કે કામ કર, આજે તું, મમ્મી અને પપ્પા ત્રણે જણા મોલમાં જાઓ, પિક્ચર જોવો અને શોપિંગ કરો મારા પૈસેથી. તેમ છતાં કોઈ જવાબ નહીં. પછી મેં એમ કહ્યું કે મમ્મી પપ્પાને એમ સાઈડમાં મૂકી દે. આજે ભાઈ બહેન ફરવા જાય. બોલ ક્યાં ફરવા જાઉં છું? તારા માટે મેં રજા લીધી છે. પણ કોઈ જ રિસ્પોન્સ નહીં. એ ભલી અને એનો ફોન બોલો. ઓહો ચારુ, મેં દિશાને એમ કહ્યું કે મમ્મી પપ્પા સાથે તું મોલમાં જા, પિક્ચર જોવા જા, શોપિંગ કરવા જા. પછી મેં એમ કહ્યું કે મમ્મી પપ્પાને સાઈડમાં મૂક, આજે ભાઈ બહેન ફરવા જાય. બોલ ક્યાં જવું છે ફરવા માટે? મેં આજે ખાસ રજા લીધી છે તારા માટે. અરે પછી ચારુ. હેલો ચારુ.
સોરી પછી શું થયું? કેનું શું થયું? તું વાત કરતો હતો તેનું. ઓહ, પેલા મારા પેશન્ટ મંગળદાસનું. હા એ મંગળદાસનું પછી શું થયું? કોણ મંગળદાસ? તારો પેશન્ટ. તારું મેં મારા કોઈ પેશન્ટની વાત જ નથી કરી. પણ તું તો હમણાં બોલ્યો કે હા, એ તો મેં ચેક કરવા કહેલું કે તું મારી વાત સાંભળે છે કે નહીં. પણ તું મારી વાત સાંભળતી નથી, ખાલી સાંભળવાની એક્ટિંગ કરે છે. હા, ખોટા હોંકારા ભરે છે, સાંભળતી નથી. પણ એ તો હું જરા ફોનમાં બીજી હતી નહીં. સોરી પાર્થ. કમાલ છે ચારુ. હું તારી સામે અહીંયા દુખડું રડી રહ્યો છું અને તને મારી કઈ પડી જ નથી. તું પણ દિશાની જેમ મોબાઈલમાં જ ખોવાયેલી છે. પણ પાર્થ, બહેન અને પત્ની બંને માટે કેમ તારા ડબલ સ્ટેન્ડર્ડ? શું ડબલ સ્ટેન્ડર્ડ? દિશાને તે જ્યારથી નવો ફોન અપાવ્યો છે ત્યારથી ફોન વગર બીજી કોઈ નવી વાતમાં ઇન્ટરેસ્ટ લેતી નથી. એને તું સમજી રહ્યો છે અને અહીંયા હું બે ઘડી બિઝી થઈ ગઈ ફોનમાં તો તે મને વળી નાખી. ચારુ, દિશા સમસ્યાનો શિકાર છે પણ તું તો સમજદાર છે એટલે તો હું તારી સાથે મારું દુઃખ શેર કરવા આવ્યો છું. ઓકે, આઈ એમ રિયલી સોરી પાર્થ. તું પણ કમાલ કરે છે ચારુ. જે દુઃખની વાત હું તને કરું છું એ દુઃખ તું મને આપે છે. હા ઠીક છે, હવે ભૂલ થઈ ગઈ ને, વાતને જવા દે ને. ઠીક છે. મેં તને દિશા માટે ડ્રેસ લાવવાનું કહ્યું, તું તે લાવી? હા, લાવી છે હું દિશા માટે ટોપ. પણ આ કામ તે મને સોંપ્યું ને એ મને બિલકુલ નથી ગમ્યું. આમાં ગમવા ન ગમવા જેવું શું છે? હું દિશા માટે ટોપ ખરીદું? શા માટે? હા, આ કામ મેં પહેલી વાર કર્યું છે. કમ ઓન ચારુ, દિશાની હાલત છે ને અત્યારે ખૂબ નાજુક છે. જો એ નોર્મલ હોત ને તો આ કામ મેં તને સોંપ્યું જ ન હોત. પણ ટોપ જો ચારુ, અત્યારે દિશાની હાલત છે ને નાના બાળક જેવી છે. જેમ નાના બાળકને આપણે ચોકલેટ આપીને ફોસલાવીએ ને એવી રીતે અત્યારે દિશાને ફોસલાવી પડશે. તેને ચોકલેટ જ આપી દેવી હતી ને, ટોપ શા માટે? અરે ચારુ, ચોકલેટ તો એક ઉદાહરણ હતું. એ જ તો, તું ઉદાહરણ તો નાની વસ્તુઓને આપે છે પણ ખરેખર કઈ અલગ જ કરતો હોય છે. ઓ ચારુ, હું તને કેવી રીતે સમજાવું? જો દિશા અત્યારે છે ને. ના, મને સમજાવવાની કોઈ જરૂર નથી. તારી આ કિંમતી એનર્જી મને સમજાવવામાં વેસ્ટ નહીં કર. જા, જઈને દિશાનો પ્રોબ્લેમ સોલ્વ કર. લે, આ વળી નવું બોલતા નીકળી જવાનું. આલે દિશાનું ટોપ. પણ મને એક વાતનું ટેન્શન થાય છે. શેનું ટેન્શન? એ જ કે દિશાના ટોપ ગમશે કે નહીં. હા, આ તો મેં વિચારેલું જ નહોતું. આઈ હોપ કે એને ગમશે. એટલે મારી ચોઈસ આટલી ખરાબ છે? કોણે કહ્યું તારી ચોઈસ ખરાબ? કોણે કહ્યું? હા, તારી ચોઈસ બિલકુલ ખરાબ નથી અને આ ટોપ તો બિલકુલ ખરાબ નથી. આ થેલી કરતા પણ ટોપ સરસ છે. થેન્ક યુ. દિશાને તો ખરી મજા છે. પહેલા ગિફ્ટ મળે, એ ગિફ્ટ ઉપરથી સમસ્યા ઊભી થાય, એ સમસ્યાને સોલ્વ કરવા માટે બીજી ગિફ્ટ મળે અને એ બીજી ગિફ્ટ પણ હું લઈને આવું દિશા જેવી સમસ્યા માટે. કેવી લાગુ છું હું? હા, પણ પાયલ તું બહુ જાડી થઈ ગઈ છે. સોરી. આપણે એક તો કેટલા દિવસે વાત કરી રહ્યા છે અને એ પણ ફોન પર. એ બાય ધ વે, મેં નવો ફોન લીધો છે. નવો 40,000 નો ફોન. તે રોટોમેટિક નું તો નામ સાંભળ્યું છે ને? એ જ ફોન લીધો છે મેં. એનીવેઝ, સુરતમાં મોસમ કેવી છે? હા, અહીંયા તો થોડી વારે ઉકળાટ થતો હોય છે. દિશા, દિશા. ઓ દિશા ને ફોન ને દિશા. એ દિશા, ડિસ્ટર્બ નહીં કર, મારી ફ્રેન્ડ સાથે વાત કરી રહી છું. એનીવેઝ, હા તો પાયલ, અમારે અહીંયા બરોડામાં છે ને. પાયલ, હેલો પાયલ, ક્યાં જતી રહી? દિશા, એ શું કરે છે? આવી રીતે નહીં ફેક 40,000 ને. રિલેક્સ થઈ જા, નેટવર્ક ગયું છે, આવી જશે. તું બેસ, સાંભળ. કેટલું ભંગાર નેટવર્ક છે. સવારથી 3G વાળા નેટવર્ક જતું રહ્યું છે. દિશા, ઇટ્સ ઓકે. અરે બે ઘડી તું ફોન ને બાજુ પર મૂક. આખો દિવસ હાથમાં લઈને ફરતી હોય છે. મૂકી દે ફોન જવા દે. આજો, હું તારા માટે શું લાવ્યો છું. શું છે? બોલ. વિચાર કર હું શું લાવ્યો હોઈશ. મને લાગે છે કે તું મારા નવા મોબાઈલ માટે કવર લાવ્યો હોઈશ, હે ને? અથવા તો પછી
મારો મોબાઈલ 24 કલાક સહેલાઈથી પકડું ને એ માટે ફોન બેગ લાવ્યો હોય છે ને. ફોન નહીં એટલે કે ફોન બેગ નથી લાવ્યો. તું આંખ બંધ કર. હવે આંખ ખોલ. પાર્થ, ક્યાં ધ્યાન છે તારું? કઈ નહીં તું આજો. અચ્છા, એક વાત પૂછું? હા, કઈશ. આ ટોપ કેટલાનું છે? શું દિશા, તે પૂછીને શું પૂછ્યું કે આ ટોપ કેટલાનું આવ્યું? દિશા, તારી ખુશી આગળ આ ટોપની કોઈ જ કિંમત નથી. શું ફિલ્મી ડાયલોગ મારે છે? આઈ મીન કે જો તું આ ટોપ જોઈને ખુશ થઈ ગઈ હોય ને તો મારા માટે કોઈ જ કિંમતનું મહત્વ નથી. અરે તું મારી બહેન છે, બહેન માટે ભાઈ આટલું નહીં કરે. આજો. વાવ પાર્થ, કેટલું મસ્ત ટોપ છે. એને તો પછી ઊભી થા. હાલે ટ્રાય કર. હું પણ ટ્રાય કરું છું. શું? આઈ મીન કે તું ટ્રાય કર. હું ખોટું બોલું છું. તું ટ્રાય કર. અહીંયા આવ જો. વાવ પાર્થ, કેવી લાગો છો? શું કરે છે? કાઈ નહીં. સાચું બોલજે હા પાર્થ, એકદમ સાચું બોલજે કે આ ટોપની કિંમત શું છે? ટોપની કિંમત પૂછી હું તો ગભરાઈ ગયો હતો. શું? આઈ મીન કે ગભરાવા જેવી કોઈ જ કિંમત નથી. અરે લાખ રૂપિયાનું ટોપ હોય ને તો પણ તારા આગળ કઈ જ નથી. તું મારી બહેન છે. ટ્રાય કર જો આમ ફરીથી. હા, હવે ટ્રાય કર. સમજ કે આમ ઉપરથી પહેરે છે તું. ટ્રાય કર, ઉપર કર. શું કે છે? પાર્થ, થેન્ક યુ સો મચ. આ ટોપમાં હું કેટલી સારી લાગીશ. અને પછી છે ને મારા ફોનના કેમેરાથી ફોટો પણ પાડીશ. ચારુને જરૂર પાડીશ. થેન્ક યુ સો. તું કેમ થેન્ક યુ કે છે? તને આ ટોપ ગમ્યું ને એટલે મેં થેન્ક યુ કરી. મારી બેની બેન, મારી બક્કુ, મારી ચક્કુ. વાવ, આ પહેરીશ અને પછી મારા ફોનથી છે ને આનો ફોટો પાડીશ. હવે સ્ટાર્ટ. ઓહો, આ દેખાતું કેમ નથી? હા, હવે બરાબર છે. પેલા પાહે બોલાવી અને સિસકારા બોલાવરાવ્યા અને હવે આમ અડધું કરીને અડસેલી મેળસ. પાર્થ કુમાર, તમારા જેવા માણસને આ શોભા નથી દેતું હો. જીજુ, આ તદ્દન ખોટું છે. અરે પહેલા મારી વાત તો સાંભળો બધા. તમને શું લાગે છે પાર્થ કુમાર, તમે આમ બૂમ કરશો તો જ અમે તમારી વાત સાંભળીશું? જમાઈ રાજા, મારે આ બોલવું નહોતું પણ આજે મારે આ કડવા વેણ બોલવા પડે છે. જે કામ પ્રેમથી થાય ને એ આમ બૂમ બરાડા પાડીને આમ બધાને હળધૂત કરીને તો ન થાય. એલી આ બુદ્ધિના ખીલાને અણીયું નીકળી જાય એવી વાત તે આજે ઘણા વર્ષે કરીને કયો. આવી વાત છેલ્લે તે કઈ 1956 માં કરી હતી. હું તમને સાલ ને બધું યાદ છે પાછું. અરે હવે સોરી મોટેથી ભૂલી જવાય છે. જીજુ, ના એટલે હું સમજી ગયો કે તમે શું કહેવા માંગો છો. મમ્મી પપ્પા જરા ધીરજ રાખો બસ. વાહ, ધન્ય મારા વીરા, ધન્ય છે તને. માંડ મેળ પડ્યો તારા કારણથી. અરે પાર આગળ બોલ. શું બોલ? અરે મુદ્દાની વાત બોલ એમ કહું. તો આજે એક લાચા, એક ભોળો, ફસાયેલો, રખડાયેલો, દટાયેલો, ભગવાયેલો, લૂછાયેલો, નીચોવાયેલો માણસ. એટલે હારું થયું તું માણા બોલ્યો. મને તો મારું હારું એવું લાગતું તું કે હમણાં મોહ તું બોલીશ. હા પપ્પા, હા. અત્યારે મારા ઘરની હાલત મસોતા જેવી થઈ ગઈ છે અને એનું કારણ છે આ મોબાઈલ. મોબાઈલનું નામ નહીં લો. ભલે મોબાઈલ છે પણ મોબાઈલનું નામ નહીં લો. એટલે આ એક સિક્રેટ મિશન છે.
આ અમાનત છે ને થોડા દિવસ તમારી પાસે સાચવીને રાખવાની છે, છુપાવીને રાખવાની છે. ઠીક છે તો હવે છે ને આ મોબાઈલની ચિંતા તું મારા ઉપર મેલી દે. પણ આ હા આ દિશાનો મોબાઈલ છે. ચૂપ. અરે આ લોકોને ના પાડું છું નહીં બોલો મોબાઈલ, તો તું પાછી બોલે છે મોબાઈલ છે. દિશાનો મોબાઈલ છે પણ બોલવાનું નહીં કે દિશાનો મોબાઈલ છે. હવે ચૂપ રહે છે એકદમ. અને સંદીપડા તું તો બોલતો જ નહીં બિલકુલ કે આ દિશાનો મોબાઈલ છે. પણ જીજુ તમે પોતે કેટલી વાર બોલ્યા? સોરી, હવે હું પણ નહીં બોલું કે આ દિશાનો મોબાઈલ છે અને અહીંયા કોઈ પણ નહીં બોલે કે આ દિશાનો મોબાઈલ છે. સમજણ પડી? પપ્પાજી આ મોબાઈલ ખબર છે એ મોબાઈલ નથી બોલવાનું, એટલે કે આ અમાનતને હું તમારા હવાલે કરું છું. આ અમાનતને કારણે મારા ઘરમાં કાળો કેર ફેલાયો છે, એટલે થોડા દિવસ માટે તમે આને સંતાડી દો, છુપાડી દો ક્યાંક, અને પછી હું થોડા દિવસ પછી આવીને લઈ જઈશ. ઠીક છે? અને હા પપ્પાજી, આ મિશનના તમે કેપ્ટન છો. પપ્પા આ મોબાઈલ રાખવાની જવાબદારી બહુ જોખમી છે. ચારુ, આર્મીમાં અમે લોકો 24 કલાક જોખમમાં જ રહેતા હોય છે. તો તારા પપ્પાને સમજે શું તું? પણ આ વસ્તુ અહીંયા શું કામ સંતાડવી છે? અમારા ઘરમાં સંતાડીશું તો દિશા કોઈ ખૂણો નહીં છોડે શોધવાનો. પણ પાર્થકુમાર એ દિશા આના પર ફોન કરશે અને પછી ઘંટી વાગશે તો? આની ઘંટી નહીં વાગે, કેમ કે મેં આની ઘંટી બંધ કરી નાખી છે. એટલે મમ્મીજી અત્યારે એ અગત્યનું નથી. તો પાર્થકુમાર અટ્ટાને જે અગત્યનો હોય એ બોલો ને. બીજું અગડમ બગડમ બોલે રાખો છો તે. આપણે આને ફ્લાવર વાઝમાં મૂકી દઈએ તો? અક્કલ મઠા ને ઈ ફ્લાવર વાઝમાં આપણામાંથી કોક પાણી રેડી દે તો? ચોખાના ડબ્બામાં હું છુપાડી દઉં તો? અરે કોઈ કાળે ન કરતી હો. ઓરી પાછું તારો રસોઈના પ્રયોગ કરવા જઈશ ને તો ઈ મોબાઈલનું મંચુરિયન બની જાય. ઓહો, તમે કોઈ દી ખાધું છે મારું મોબાઈલ મંચુરિયનનું શાક? ના ગીતા, મારો કહેવાનો મતલબ એમ છે કે તારાથી એવી ભૂલ થઈ શકે છે. એમ કેવી રીતે ભૂલ થાય? તમારાથી સંતાડેલા ઘર ખર્ચના પૈસા કોઈ દિવસ તમે ખાધા છે ભાડામાં? એટલે તું મારાથી હંતાડીને રૂપિયા બચાવસ? પપ્પા તમે વિષય ના બદલો. અરે વાંદરા, મને ખબર છે કે આ કાવા દાવામાં તુંય છો. અરે દીકરી એના જમાઈ ઘરે કઈ કામસર આવ્યા છે અને તમે તમારું દુઃખ રૂવા બેસી ગયા અહીંયા. મેં છે ને પાર્થને મોરથી જ કહી દીધું છે કે આ મોબાઈલનું ટેન્શન ના લે, બધી જવાબદારી મારા ઉપર મેલીને ફિકર માં કરે. ઠીક છે પપ્પાજી, હાલો અમાનતને સાચવીને રાખજો. હા, હવે હું ને ચારુ ઘરે જઈએ અને ઘરે જઈને જોઈએ કે દિશા શું ધમાલ કરી છે. પહેલા તમે લોકો આ વસ્તુને સાચવીને છુપાવી દો, ઓકે? ને પછી ઝઘડજો. હા ફિકર ન કરો, અમે છુપાવી દઈશું સારી રીતે. ઠીક છે, ચાલ ચારુ જલ્દી જલ્દી. જો હાલો ગીતા, આને ઠેકાણે પાડવો પડશે. પણ મારું હારું આ મોબાઈલને ઠેકાણે પાડવામાં ક્યાંક હું ઠેકાણે ન પડી જાઉં તો હારું. આવી રીતે ફોન ચોરી લેવાનો શું અર્થ છે? પપ્પા તમે સમજતા કેમ નથી? મારે દિશાના રિએક્શન જોવા છે, એના વ્યવહારમાં શું ફરક આવ્યો એ જોવું છે. બેટા આનાથી એના વ્યવહારમાં ફરક નહીં, નરક દેખાશે, નરક. એ મમ્મીજી આમ કેમ બોલો છો? બરાબર બોલે છે વિદ્યા. તો શું છોકરા, તમે આવું કરીને બહુ મોટી ભૂલ કરી નાખી છે. ના, અમે કોઈ ભૂલ નથી કરી મમ્મી. દિશાને ફોનનું કેવું વળગણ છે એ સમજવા જ અમે આ બધું કર્યું છે. પાર્થ, દિશા કોઈ પણ જાતના પ્રયોગોને લાયક નથી. હમણાં આ પેન્ડુલમના પ્રયોગ પરથી આપણે શું પાઠ શીખ્યા? બરાબર છે મમ્મીજી, પણ આ વખતે દિશાનું ફોનનું ગાંઠ પણ એટલું વધી ગયું હતું કે એ માટે થોડા પગલા લેવા જરૂરી હતા. ઓકે, લો પગલા લો, પણ એવા તો ન લો કે પોતે જ પગલી થઈ જાય. મમ્મી દિશાથી બિલકુલ ડરવાની જરૂર નથી. ભારત બેટા, વાત અહીંયા દિશાથી ડરવાની છે જ નહીં, પણ હું ખાતરીપૂર્વક કહી શકું છું કે તારી આ એક્શન સામે એના રિએક્શન્સ બહુ સ્ટ્રોંગ હશે. હા તો આપણે પણ જોઈએ ને કે દિશાના કેટલા સ્ટ્રોંગ રિએક્શન છે, એના રિએક્શનનો ગ્રાફ શું છે. ગ્રાફ નહીં, માફ કર ભાઈ, માફ કર. કોને માફ કરું? અમને બધાને માફ કર. સમજો છો શું તમે બધા મને? લો
સમજો હવે. કોણ પડી ગયું છે મારા ફોનની પાછળ? કોણે લીધા છે ફોન? કોણે આવું હલકું કામ કર્યું છે? હા? દિશા આમ ગાંગી થઈને કેમ બૂમો પાડે છે? એ ગંગાની માસી!